જિલ્લાના પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹67.19 લાખની વધુની વિદેશી દારૂના જથ્થાના આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો 1 જાન્યુઆરીથી 2026 થી 31 મે 2026 સુધીના સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પકડવામાં આવ્યો હતો. કુલ 29,167 બોટલ દારૂને નાશ કરાયો હતો, જેની કુલ કિંમત ₹67,19,833 થાય છે. તાપી જિલ્લાના કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને આંગણવાડીના બાળકોના પોષણ અને આરોગ્યલક્ષી બાબતોની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ICDS વિભાગ હેઠળ 3 થી 6 વર્ષના બાળકોના ગરમ નાસ્તા અને પોષણ સુધાર યોજના અંતર્ગત માતાઓના પોષણ સ્તરમાં સુધારા કરવા માટે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બાળકોના વજન, ઊંચાઈનું આરોગ્ય અને ICDS સ્ટાફ દ્વારા સંયુક્ત ક્રોસ વેરિફિકેશન કરવા, બાળકોનું મેડિકલ સ્કેનિંગ કરવા તેમજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર્સ બહેનોની સંયુક્ત મીટિંગ યોજી આયોજનબદ્ધ કામગીરી કરવાનું સૂચન અપાઈ હતી. તાપી જિલ્લાના નોંધાયેલા સતત વરસાદના કારણે સોનગઢ તાલુકાના ઐતિહાસિક ડોસવાડા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ છલોછલ છતાં નીચાણવાળા વિસ્તારોમાં અને નદી કિનારાના ગામોમાં સાવધ રહેવા સૂચના અપાઈ છે. ડેમની વર્તમાન જળ સપાટી 123.46 મીટર નોંધાઈ છે, જે તેની ભયજનક સપાટી 123.44 મીટર કરતા 0.02 મીટર વધુ છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી, જ્યારે હવે આજથી રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. આગામી 8 થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે.